કાયદો બન્યો જમીન ટોચ મર્યાદાનો કાયદો, જેના પાસે મર્યાદા કરતાં વધારે જમીન હતી એ સરકાર હસ્તગત આવે અને સરકાર હસ્તગત આવ્યા પછી આ રાજ્યના જરૂરિયાતમંદ લોકો એમને આ જમીન આપવાની, એટલે કે એસસી એસટી ઓબીસી અને માલધારી એમને આ જમીન આપવા માટેની સ્પષ્ટ જોગવાઈ, આ સિવાય બીજા કોઈને વધારાની આવેલી જમીન આપી ન શકાય. એ રીતે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન જમીન ટોચમર્યાદામાં પ્રાપ્ત થયેલી જમીનો આ રાજ્યના દલિત ભાઈઓને, આદિવાસી ભાઈઓને, બક્ષીપંચના ભાઈઓને, માલધારીઓની મંડળીઓને, ખેત મજદૂરોને, જમીન વિહોણા કામ કરતા શ્રમિકોને આપવામાં આવી હતી. હવે છેલ્લા 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે સાંથણીમાં મળતી આવી જમીનો આપવાનું બંધ કર્યું અને જમીનો ભેગી કરી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાંથી એક ચુકાદો આવ્યો કે જે વીડીઓની જમીન ગ્રાસલેન્ડ એનો વિવાદ ચાલતો હતો કે એમને ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડે કે ન પડે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એમને લાગુ પડે. પરિણામે અબજો રૂપિયાની જમીનો, વીડીઓની જમીનો એ ફાજલ થઈને સરકાર પાસે આવવાની છે. આ જમીન આ રાજ્યના ગરીબ માણસોને, બક્ષીપંચના ભાઈઓને, દલિતોને, આદિવાસીઓને, માલધારીઓને ન આપવાની પણ માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવા માટે કાયદામાં સુધારો લાવ્યા છે. આ સુધારાથી મુખ્ય કાયદાનો હેતુ જ મરી જાય છે. 1960માં એ વખતના મંત્રી રસિકલાલ પરીખે વિધાનસભામાં કહ્યું કે આ કાયદો શા માટે લાવીએ છીએ કે ખેતીનું ઉત્પાદન વધે, ખેતીની જમીન જેના પાસે નથી એવા ગરીબ લોકોને આ જમીન મળે, એના માટેનો આ કાયદો છે. એના બદલે જો આ જમીનો ઉદ્યોગપતિઓને મળે તો એનાથી સાચા લોકોનો અધિકાર છીનવાઈ જાય છે. ને એટલા માટે અમે આજે પ્રદેશ સમિતિના પ્રમુખ માનની ભરતભાઈ સોલંકી અને અમારા વિરોધ પક્ષના નેતા શંકરસિંહજી વાઘેલાની આગેવાની નીચે ગવર્નર સાહેબને મળવાના છીએ અને વિનંતી કરવાના છીએ કે બંધારણીય વડા તરીકે એમની ફરજ છે ને એમનો અધિકાર છે કે આ કાયદાને મંજૂરી ના આપે અને કાયદો કોલ્ડ સ્ટોરેજમાં સુધારાનો નાખે, જેથી ગુજરાતના ગરીબોનો હક ન છીનવાઈ જાય.